તો ફરીથી એકવાર યાદ કરાવી દઉં છું કે ભાઈ m દળનો એક દડો l લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે, તેને નિમ્નતમ બિંદુ a પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ c પાસે દોરી ઢીલી પડે છે, બરાબર, અને જેની આકૃતિ આપણને આપેલી છે। ચલો આપણે થોડું કામ કરી દઉં અને મેં તમને શું યાદ કરાવી દઉં તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ યાદ કરાવ્યો। હા કે ભાઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમની એપ્લિકેશન જ છે, બરાબર। તો 6.7 ચલો આપણું જે સાતમું ઉદાહરણ છે, આકૃતિ ઉપરથી બધી વિગતો આપણને મળી જશે, આકૃતિ તમને ખબર છે। ચલો અહીંયા કઈ એવું કહી રહ્યો છું કે મારી પાસે અહીંયા એક પદાર્થ આ કઈ દળ રહિત મારી પાસે દોરી છે, બરાબર, અને m દળ ધરાવતો પદાર્થ દોરી હોય, દોરીનું દળ કેવું હોય, સામાન્ય હોય, માટે આપણે દળ રહિત કહીએ છીએ। તો મારી પાસે અહીંયા આ દોરીની લંબાઈ કેટલી હતી તો l લંબાઈ હતી, બરાબર, l લંબાઈની દોરી છે, એના નીચે કઈ m દળ ધરાવતો પદાર્થ લટકાવ્યો છે। તમને ખબર છે કે ભાઈ આને શું કરાવીએ છીએ, આપણે વર્તુળાકાર ગતિ કરાવીએ છીએ। તો અહીંયા આ દિશામાં કઈ કેને વેગ હશે, વર્તુળાકાર ગતિ કરે છે તો તમને ખબર છે કે ભાઈ હંમેશા સ્પર્શકની દિશામાં, એટલે અહીંયા આપણી પાસે વેગ v0 છે। ચલો આપણને બે કન્ડિશન બીજી આપે છે, આ કન્ડિશનને a પોઈન્ટ નામ આપે છે। ચલો અહીંયા કઈ દળો ગતિ કરતા કરતા આને b પોઈન્ટ દીધો છે, બરાબર। ત્રીજી કન્ડિશન, ચલો અહીંયા દળો ગતિ કરતા કરતા અહીંયા આને c પોઈન્ટ દીધો છે, બરાબર છે। ચલો હવે વાત કરીએ એક પ્રકારે કે ભાઈ અહીંયા આપણે પહેલા a પોઈન્ટ ની વાત કરું, બરાબર, ત્યારબાદ b અને c પોઈન્ટ ની વાત કરીશું। તો એ બિંદુ આગળ આપણી પાસે જે પદાર્થ છે, એ પદાર્થ કોઈ પણ પદાર્થ હોય તમને ખબર છે હર હંમેશાનું વજન બળ mg દિશામાં હશે અને દોરીની નીચે પદાર્થ લટકાવે છે, બરાબર, આ દોરી નીચે પદાર્થ લટકાવે છે તો એના લીધે આ પદાર્થના દળના લીધે દોરી કેવી પરિસ્થિતિમાં આવી છે, તણાવવાળી છે, એટલે અહીંયા એ તણાવવર્તી ઉર્ધ્વ દિશામાં છે, બરાબર છે। ચલો અહીંયા તમને ખબર છે મેં આગળ સ્થિતિ ઉર્જા માટે વાત કરી હતી કે ભાઈ પૃથ્વીની સપાટી, બરાબર, પૃથ્વીની સપાટીથી આપણે સંદર્ભ લેતા કે ભાઈ પૃથ્વીની સપાટી આગળ સ્થિતિ ઉર્જા શૂન્ય, જેમ ઉપર જઈએ એમ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઊંચાઈ સાપેક્ષ શું થતું હતું, વધતું જતું। તો અગાઉ પણ મેં વાત કરી છે કે ભાઈ સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, બરાબર, આપણે સ્થિતિ ઉર્જાનો શું લઈએ છીએ, ફેરફાર અગત્યનો છે, કેમ કે તમે સંદર્ભ કયો લઈ રહ્યા છો એ પણ જાણવું જરૂરી। તો આપણે પૃથ્વીની સપાટી આગળ સ્થિતિ ઉર્જા શૂન્ય ગણી છે, બરાબર, કઈ h ઊંચાઈએ મળે તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ મતલબ સંદર્ભ સપાટીની જેટલી ઊંચાઈ છે તો આપણે શું લઈએ છીએ, એનો ફેરફાર લઈએ છીએ। ચલો તો અહીંયા આપણે એ પોઈન્ટ ની વાત કરું તો એ પોઈન્ટ આગળ મેં આપણું શું સંદર્ભ બિંદુ લાવ્યું છે કે ભાઈ આ એની નોર્મલ પરિસ્થિતિ, આ પદાર્થ લટકે છે એની નોર્મલ પરિસ્થિતિમાં, તો અહીંયા એની પાસે સ્થિતિ ઉર્જા શૂન્ય છે અને જેમ જેમ ઉપર જાય અહીંયા કઈ ઊંચાઈ પ્રાપ્ત કરી તો સંદર્ભથી કઈ ઊંચાઈ પ્રાપ્ત કરી, પદાર્થ અહીંયા આવે તો પણ સંદર્ભથી કઈ ઊંચાઈ પ્રાપ્ત કરે, તો જેમ જેમ ઊંચે જાય એની સ્થિતિ ઉર્જા કઈ વધતી જતી હશે। સારું, ચલો આપણે ફક્ત એ બિંદુની વાત કરું કે ભાઈ એ બિંદુએ આ જે તે પદાર્થ છે એ પદાર્થની યાંત્રિક ઉર્જા, તો યાંત્રિક ઉર્જા તમને ખબર છે કે યાંત્રિક ઉર્જા E બરાબર k + v, કે ભાઈ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીએ તો યાંત્રિક ઉર્જા મળી જાય। ચલો હું એ પોઈન્ટ ની વાત કરી રહ્યો છું માટે EA નામ આપ્યું, બરાબર છે। હવે અહીંયા પદાર્થ ગતિ કરી રહ્યો છે, બરાબર ને, પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે તો અહીંયા કઈક વેગ સાથે ગતિ કરે છે, પ્રારંભિક વેગ છે એટલે v0, તો પછી એની જે ગતિ ઉર્જા છે, વેગ છે તો ગતિ ઉર્જા પણ મળશે તો 1/2 mv0² અને પ્લસ અહીંયા આપણા સંદર્ભ બિંદુ આગળ છે કઈ ઊંચાઈ પ્રાપ્ત કરી નથી તો સ્થિતિ ઉર્જા શું બિંદુ બને E બરાબર 1/2 mv0² મળે, બરાબર। એટલે પદાર્થ તરીકે તમે ગુરુત્વીય સ્થિતિ મુજબ કેવું કહેતા હતા કે આ પદાર્થ અહીંયા, હવે આ પદાર્થને હું ઉભો દિશામાં ફેંકું છું એટલે કઈ પ્રારંભિક વેગ સાથે ફેંક્યો તો શરૂઆતમાં કઈ શું છે, ગતિ ઉર્જા છે, પણ એની હતો એટલે સ્થિતિ ઉર્જા તો શું એવી જ વાત આપ એ પોઈન્ટ આગળ કરી। ચાલો હવે ત્યારબાદ મેં શું કીધું કે ભાઈ અહીંયા ગતિ કઈ થઈ રહી છે તો વર્તુળાકાર, અને વર્તુળાકાર ગતિ માટે હંમેશા જવાબદાર કોણ હોય તો કેન્દ્રગામી બળ। તો કેન્દ્રગામી બળ તરીકે અલગ અલગ બળ હોઈ શકે, બરાબર, કેન્દ્રગામી બળ તરીકે અલગ અલગ બળ હોઈ શકે।
તો અહીંયા એક પોઈન્ટ આગળની વાત કરું તો એ પોઈન્ટ આગળ જે બળ આવે છે તો જો વજન બળે છે તણાવ બળે છે બે બળો છે માટે શબ્દ વાપરું છું કે ભાઈ પરિણામી બળ બે બળો છે માટે પરિણામી બળ કીધું પરિણામી બળ બરાબર કેન્દ્રગામી બળ તો કેન્દ્રગામી બળ છે એનો રોલ કોણ પ્લે કરે છે તો પરિણામી પરિણામી બળ કયું તો P અને mg પણ જો બંનેની દિશા વિપરીત છે માટે P mg લખી દઉં બરાબર કેન્દ્રગામી બળ એટલે તમને ખબર છે કેન્દ્રગામી બળ કેટલું મળે તો mv² r તો mv² r પણ તમને એ ખબર છે મેં કયો છે તો પ્રારંભિક v0 તો આને v0 નામ આપું છું અને r એટલે શું છે તો આ વર્તુળની ત્રિજ્યા પણ આપણે ત્રિજ્યા કેટલી તો દોરીની લંબાઈ કેટલી તો અહીંયા શું લખવું ચલો અહીંયા સુધી આપણે લગભગ કામ કર્યું બરાબર છતાં તમને એક વાર ફરીથી યાદ કરાય આ વાત કરીને યાંત્રિક ઉર્જા એ બિંદુ આગળ બરાબર ત્યારબાદ અહીંયા પરિણામી બળ દ્વારા કંઈક શું થઈ રહ્યું છે તો વર્તુળાકાર ગતિ થઈ રહી છે વર્તુળાકાર ગતિ માટે જવાબદાર કેન્દ્રગામી બળ ચલો હવે વાત કરું છું સી પોઈન્ટ બરાબર બી પોઈન્ટ પર લઈશું પહેલા વાત કરી લઉં સી પોઈન્ટ ચલો સી બિંદુ આગળ વાત કરું તો જો સી બિંદુ આગળ ત્યાં અગાઉ વાત કરી હતી કે ભાઈ પદાર્થ તમે આમથી આમ ગતિ કરાવો એટલે પદાર્થ અહીં નીચે છે ત્યાં સુધી એની પર શું વજન બળ લાગે છે બરાબર અને દોરીમાં તણાવ ઉત્પન્ન થાય છે પણ આ દોરી ઉપર જાય તો ઉપર જાય તો દોરી શું થઈ ગઈ ઢીલી થઈ ગઈ કે નહીં ઉપર દોરી તણાવમાં હોય તણાવમાં ક્યાં હોય કે વજન લટકાયું છે આમ પદાર્થ આમ થઈ ગયો તો દોરી ઢીલી પડી ગઈ તો એનો મતલબ સી પોઈન્ટ આગળ ફક્ત પદાર્થનું વજન બળ જો એ ક્લિયર કરું તમને અહીંયા તણાવ બળ વજન બળ એટલે પરિણામી બળ લેવું પણ અહીંયા ફક્ત શું વજન બળ જ તણાવ બળ તો છે ને તણાવ બળ ગાયબ થઈ ગયું દોરી ઉપર જતા મને કીધું દોરી ઉપર જતા ઢીલી પડી તણાવ વાળી પરિસ્થિતિમાં ખેંચાયેલી પરિસ્થિતિમાં હવે ખેંચાયેલી એકદમ ઢીલી નોર્મલ થઈ ગઈ એટલે એમાં તણાવ છે તો સી બિંદુ આગળ હું એમ કહું કે ભાઈ સી બિંદુએ વાત કરું તો ચલો પહેલા જો અહીંયા એ બિંદુ આગળ યાંત્રિક ઉર્જા જોઈ તો સી બિંદુએ યાંત્રિક ઉર્જા શું હોય ચલો તમને ખબર છે કે આ યાંત્રિક ઉર્જા એટલે શું કરવું તો કે ભાઈ E બરાબર K પ્લસ V બરાબર તો આપણને ખબર છે और C બિંદુની વાત કરતો તો આને EC નામ આપ્યું ચલો અહીંયા પદાર્થ આમ ગતિ કરી તો હવે આ પોઈન્ટ આગળ એને કઈ વેગ હશે વેગ કઈ દિશામાં આમ જ હોય બરાબર દરેક બિંદુ આગળ સ્પર્શકની દિશામાં વેગ હોય ચલો C બિંદુ આગળ વેગ છે તો એને VC નામ આપ્યું બરાબર તો કઈ વેગ છે તો ગતિ ઉર્જા છે કેટલી તો 1/2 m vc² બરાબર ચલો હવે આ પોઈન્ટ આગળ સ્થિતિ ઉર્જા તો જો આપણો સંદર્ભ પોઈન્ટ ક્યાં છે આ આપણો સંદર્ભ પોઈન્ટ તો સંદર્ભ પોઈન્ટ થી પદાર્થે કઈ ઊંચાઈ ધારણ કરી આ કરી સંદર્ભ પોઈન્ટ થી પદાર્થે કઈ ઊંચાઈ ધારણ કરી છે કેટલી ઊંચાઈ તો જો આ લંબાઈ કેટલી છે l અને આ લંબાઈ પણ કેટલી થાય l થાય ને કેમ કે આ વર્તુળની ત્રિજ્યા તો વર્તુળની ત્રિજ્યા તો બધી જગ્યાએ સરખી જ હોય તો અહીંયા l plus l એટલે અહીંયા ઊંચાઈ કેટલી થઈ l plus l એટલે 2l ચલો મારી પાસે સ્થિતિ ઊર્જાનું સૂત્ર એટલે સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું છે તો v mgh બરાબર હવે mg તો કરવું પણ આ h નો રોલ કોણ પ્લે કરે છે તો h ની જગ્યાએ શું લખવું લંબાઈ l હા દોરીની લંબાઈ પણ ડબલ થઈ ગઈ માટે 2l લખી દઉં તો અહીંયા 2lmg લખી શકું બરાબર આટલો ફેરફાર થયો અહીંયા તો સ્થિતિ ઊર્જા હતી ને અહીંયા સ્થિતિ ઊર્જા મળે ચલો આને પણ નંબર આપી દઉં છું બરાબર સમીકરણ નંબર 2 આપી દઉં છું ક્યાં તો કે ભાઈ સી પોઈન્ટ આગળ મને કઈ શું મળ્યું છે ઊર્જા અથવા યાંત્રિક ઊર્જા મળી છે ચલો હવે સી બિંદુ આગળ વાત કરું મેં એ બિંદુ આગળ જો વર્તુળાકાર ગતિ થાય છે એટલે દરેક જગ્યાએ કેન્દ્રગામી બળ તો લાગે છે ક્યાં તો કેન્દ્ર દરેક જગ્યાએ કેન્દ્રગામી બળ લાગે છે કેન્દ્ર તો હવે સી બિંદુ આગળ જે કેન્દ્રગામી બળ છે એ કોણ પ્લે કરી રહ્યું છે તો જો અહીંયા તો તણાવ બળ ગાયબ થઈ ગયું ફક્ત શું છે વજન બળ તો આના માટે હું લખી શકું કે ભાઈ સી બિંદુએ કેન્દ્રગામી બળ બરાબર વજન બળ
બરાબર ને? અહીંયા પરિણામી બળ લખ્યું કેમ કે એક કરતા વધુ બળો બે બળો હાજર હતા પણ એ તો એવું વજન બળ જ છે તો કેન્દ્રગામી બળ એટલે કયું તો mv²/r હવે તમને ખબર છે c બિંદુએ વાત કરતો હોય તો વેગ કયો થઈ જાય vc થઈ જાય કેમ કે c બિંદુએ વેગ છે અને vc ના હવે આ એટલે તમને ખબર છે આ ની જગ્યાએ ત્રિજ્યા કઈ તો દોરીની લંબાઈ એટલે l લખી દો બરાબર વજન બળ એટલે mg લખી દો ચલો ઓકે છે ચલો અહીંયાથી vc બરાબર c બિંદુ આગળનો વેગ મેળવવાનો પ્રયત્ન કરું તો જો બરાબરની બંને સાઈડ mm કેન્સલ આઉટ થઈ જશે બરાબર છે તો vc નો વર્ગ બરાબર શું લખવું તો l * g લખવું બરાબર એ સ્મોલ l લખ્યું છે કેપિટલ l છે ઓકે ચલો l * g થશે vc મેળવવો છે તો વર્ગ દૂર કરવો હોય તો બરાબરની બીજી બાજુ શું કરવું વર્ગમૂળ લઈ લો તો એનો મતલબ vc બરાબર વર્ગમૂળમાં l * g થશે ચલો vc કંઈક મને મળે છે સારું ચલો હવે એક કામ કરું છું a પોઈન્ટ આગળ એટલે શરૂઆતની કંડીશન અને c પોઈન્ટ આગળ આ બંને પોઈન્ટ આગળ યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ માંગો યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ a અને c પોઈન્ટ આગળ લો તો કે ભાઈ બિંદુ a અને c આગળ બરાબર અહીંયા અને અહીંયા આ બે સ્થિતિ આગળ યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ વાપરો તો યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે ભાઈ કે આ પોઈન્ટ આગળ જેટલી યાંત્રિક ઊર્જા હોય આ પોઈન્ટ આગળ પણ યાંત્રિક ઊર્જા કેટલી હોય अचल रहे एक अचल બરાબર અચળ રહે છે અહીં જેટલી હતી એટલી અહીં તો જો આ રહી એ બિંદુ આગળની યાંત્રિક ઊર્જા આ રહી સી બિંદુ આગળની યાંત્રિક ઊર્જા તો કે ભાઈ સમીકરણ 1 અને 2 પરથી તો 1 અને 2 પરથી બંને સરખું છે એટલે શું લખવું તો અહીંયા ea બરાબર ec થયા a અને ec બંને સરખા હવે a કેટલા છે કે ભાઈ 1/2 m v0 નો સ્ક્વેર અને ec કેટલા છે તો કે 1/2 m vc નો સ્ક્વેર 2l m * g બરાબર છે ચલો હવે અહીંયા મારી પાસે જો vc નું મૂલ્ય મને મળેલું છે અરે બરાબર અહીંયા c બિંદુ આગળ કેન્દ્રગામી બળ પણ વર્તે છે તો વજન બળ વર્તે છે તો એના પરથી મને vc મળે ચલો આ vc ઉપાડીને અહીં મૂકી દો vc નું મૂલ્ય અહીંયા મૂકી દો તો જો vc નું મૂલ્ય મૂકું vc નું vc સ્ક્વેર છે vc સ્ક્વેર જ મૂકી દો સીધો બરાબર તો અહીંયા શું થશે જો 1/2 m v0 નો સ્ક્વેર 1/2 m હવે vc ની જગ્યાએ શું લખું તો l * g vc ના સ્ક્વેર ની જગ્યાએ શું લખું તો l * g plus 2l m g ચલો ઓકે છે હવે જો અહીંયા મારે મૂળ મુદ્દે v0 બરાબર જો આપણો એમ કયો તો પ્રારંભિક વેગ c બિંદુ આગળનો વેગ અને b બિંદુ આગળનો વેગ મારે આ બધું કામ કરવું છે બરાબર b બિંદુ આગળ કઈ વેગ હશે ને સ્પર્શકની દિશામાં કયો તો v બરાબર ચાલો તો અહીંયાથી મને v0 મળી શકે જો mlg આપણે mlg છે બંનેમાંથી mlg કોમન કાઢું તો અહીં મારી પાસે વધશે શું જો 1/2 m v0 નો સ્ક્વેર બરાબર અહીંયા બંનેમાંથી mlg કોમન કાઢો mlg વધ્યા શું તો કે 1/2 પ્લસ 2 કેટલા થશે ભાઈ બોલો 1/2 plus 2 5/2 થશે નહીં 1/2 plus 2 અપૂર્ણાંકોના સરવાળા 5/2 થશે કે નહીં 2 * 4 5/2 તો 5/2 mlg ચલો હવે બરાબરની બંને સાઈડ આ mm કેન્સલ આઉટ કરી શકું 2 કેન્સલ આઉટ થશે તો વધ્યું શું મારી પાસે તો v0 નો સ્ક્વેર બરાબર શું વધે છે 5lg બરાબર અને v0 મેળવવો હોય તો v0 બરાબર શું થશે તો વર્ગમૂળમાં 5lg થશે ચલો મને v0 મળી ગયો
v0 એટલે a બિંદુ આગળનો વેગ અને c બિંદુ આગળનો વેગ r આવ્યો, બંને વેગ મળી ગયા। હજુ મારે શું કરવું છે, તો b બિંદુ આગળનો વેગ એટલે bb મેળવવો છે, બરાબર ને, bb મારે મેળવવો છે। સારું, ચલો એક કામ કરું છું, મેં a બિંદુ અને c બિંદુ આગળ શું કર્યું, તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય કર્યો। તો આવું નવું કામકાજ a અને b બિંદુ આગળ કરું। આગળ જો મેં તમને યાંત્રિક ઉર્જા માટે એક થિયરી હવે ભણાવરાયું, પેલો મુખ પતન કરતો પદાર્થ, ત્યાં માટે જ કરાવરાયું। તો અહીં a બિંદુ અને b બિંદુની યાંત્રિક ઉર્જા સંરક્ષણ, તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરીએ તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે, ચલો પહેલા તો b બિંદુ આગળ મારે શું કરવું પડશે, કુલ ઉર્જા જોવી પડશે। તો b બિંદુ આગળની કુલ ઉર્જા શું છે, a બિંદુ આગળની તો ખબર છે, b બિંદુ આગળ, તો b બિંદુ પહેલા લખી લઈએ। ચલો સંરક્ષણ પછી કરી, પહેલા b બિંદુની લખી। ચલો b બિંદુની કુલ ઉર્જા ખ્યાલ આવી ગયો હશે, b બિંદુએ કુલ યાંત્રિક ઉર્જા, ચલો b બિંદુએ કુલ યાંત્રિક ઉર્જા તો એને EB કહ્યું। EB બરાબર શું છે, a b। ચલો bb જેટલો વેગ છે તો કઈ ગતિ ઉર્જા હશે, કેટલી હશે, તો 1/2 m bb નો સ્ક્વેર। ચલો અહીંયા આ પોઈન્ટ આગળ સ્થિતિ ઉર્જા હશે, સ્થિતિ ઉર્જા હશે, પદાર્થ સપાટીથી કઈ ઊંચાઈ પ્રાપ્ત કરી, કેટલી ઊંચાઈ, l જેટલી, l જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી તો અહીંયા સ્થિતિ ઉર્જા મળે। તમને ખબર છે v બરાબર સૂત્ર શું છે, mgh, પણ અહીંયા ઊંચાઈ કેટલી છે, l જેટલી છે, એટલે આપણું સૂત્ર શું બને, mgl બને કે નહીં, બરાબર છે। તો સ્થિતિ ઉર્જા મને કેટલી મળે છે, mgl જેટલી મળશે। આ EB રહી, બરાબર, આને સમીકરણ નંબર આપી દઉં છું, એ સુધી આપણે સમીકરણ નંબર 3। તો ચલો તમે સમજી ગયા છો, હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય કરી દો। ચાલો હવે સમીકરણ 1 અને સમીકરણ 3 માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય કરો, બરાબર। તો ચલો સમીકરણ 1 એટલે તો આ બંનેની યાંત્રિક ઉર્જા કેટલી, તો બંનેની યાંત્રિક ઉર્જા સેમ જ મળે। તો હા, આની યાંત્રિક ઉર્જા કેટલી છે, તો 1/2 m v0 સ્ક્વેર છે। આની યાંત્રિક ઉર્જા તો 1/2 m v0 સ્ક્વેર પ્લસ mgl મળે કે નહીં, બંને સરખાઈ છે। આની જેટલી યાંત્રિક ઉર્જા હશે, b બિંદુની પણ યાંત્રિક ઉર્જા કેટલી, એટલી, તો એનો મતલબ a અને eb બંને સરખાઈ દીધા। ચલો હવે અહીંયા મારે vb મેળવવો છે, બરાબર ને, મારી પાસે v0 આવી ગયા, vc આવી ગયા, vb મેળવવો છે। તો vb મેળવવો હોય, v0 ખબર છે, v0 લાઈન મૂકી દઈએ, v0 અહીં મૂકી દઈએ। ચલો v0 ની કિંમત મૂકું તો શું થશે, 1/2 m v0 સ્ક્વેર, v0 સ્ક્વેર એટલે શું છે, તો 5l, તો અહીંયા લખું 5lg બરાબર 1/2 m v0 સ્ક્વેર પ્લસ mgl થશે। ઓકે છે, ચલો મારે ફાઇનલી vb મેળવવો છે, બરાબર, પણ આપણું બોર્ડ આવી ગયું છે એટલે સ્ક્રીનશોટ લઈ લો। મેં કાલે જ કીધું તમને કે દાખલો થોડો લેન્થી ચાલે છે। આપણે ફક્ત દાખલામાં યાંત્રિક ઉર્જા સંરક્ષણ જ એપ્લાય કરી રહ્યા, બીજું કંઈ નહીં કરી રહ્યા। પહેલું કામકાજ a અને c બિંદુ આગળ યાંત્રિક ઉર્જા એપ્લાય કરી, ત્યારબાદ a અને b બિંદુ આગળ યાંત્રિક ઉર્જા એપ્લાય કરી। યાંત્રિક ઉર્જા એ કે છે કે બંને જગ્યાએ કેવી, અચળ હોય, બરાબર છે। અને ત્યારબાદ વર્તુળાકાર ગતિ થાય છે, તો વર્તુળાકાર ગતિ માટે જવાબદાર કોણ, તો કેન્દ્રગામી બળ। તો દરેક જગ્યાએ કેન્દ્રગામી બળ કોણ રોલ પ્લે કરે છે, તો અહીં પરિણામી બળ, અહીં કયું હતું, અહીં ફક્ત વજન બળ હતું। ચલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો, હા સર। ચલો હવે અહીંયા મારી પાસે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ મેં એપ્લાય કર્યો છે। ચાલો હવે એક કામ કરું છું, બીબી મેળવવો છે તો આ પદને સૂત્રનો કરતા બનાવી દઉં, આને ઉપાડીને આ બાજુ, બરાબર। તો જોજો શું થશે કે ભાઈ 1/2 m બરાબર 5lg માઈનસ
mgl બરાબર 1/2 m vb² લખી શકું. જોજો આને સૂત્રને કરતા રાખ્યા અને આ બાજુ મૂકી દીધા એટલે માઈનસ થઈ ગયા. ચલો હવે આ બંને પદ જોઈ લે. mgl કોમન નીકળશે બંનેમાંથી mgl કોમન કાઢો છો mgl અહીં જગ્યા તો વધી શું મારી પાસે અહીંયા 5/2 - 1 બરાબર 1/2 m vb નો સ્ક્વેર થશે. ચલો 5/2 - 1 કેટલા થશે બોલો -3 બે આવા પાછળ બે ચલો વધે કેટલા 3 તો 3/2 mgl બરાબર 1/2 m vb² થયા. ચલો બંને બાજુથી m કેન્સલ આઉટ કરું છું 2 ને પણ ઉડાડ દઉં તો વધે શું મારી પાસે તો કે vb² બરાબર શું વધ્યા 3mgl અથવા તો vb બરાબર શું લખી શકાય તો વર્ગમૂળમાં 3 સોરી m લઈ g m તો ઉડી ગયા છે 3gl ચલો આઈએ vb ઓકે છે. ચલો તો આપણને ત્રણેય પોઈન્ટ આગળ લઈને મળી ગયા છે v0 vb અને vc. જો આપણને રકમમાં આઉટ કઈ કીધું છે ને મારે v0 અને b અને c પાસે ઝડપ એટલે b અને c પાસેની પણ ઝડપ મળી ગઈ b અને c પાસેની અને v0 પણ મળી ગઈ. ચલો એક કામ પૂરું થયું હજુ કંઈક આપણું કામ બાકી છે બરાબર. હજુ શું કામ બાકી છે તો જો શું કીધું છે b અને c પાસે ગતિ ઊર્જાનો ગુણોત્તર kb/kc માટેના સમીકરણ બનો. ગતિ ઊર્જાનો ગુણોત્તર પણ લેવાનો છે ક્યાં b અને c આગળ. ચલો b અને c આગળ મને ગતિ ઊર્જા કેટલી મળે છે જોઈએ બરાબર તો એનો ગુણોત્તર લીધું. ચલો મને શું કરવાનું કીધું છે જો vb સોરી kb અને kc ab/kc બરાબર બંનેની ગતિ ઊર્જા b પોઈન્ટ આગળની ગતિ ઊર્જા અને c પોઈન્ટ આગળની ગતિ. ચલો ગતિ ઊર્જાનું સૂત્ર શું છે તો કે ભાઈ 1/2 m kb આગળ તો vb નો સ્ક્વેર અને ભાગ્યા 1/2 m અહીંયા vc નો સ્ક્વેર થશે બરાબર. ચલો તમને ખબર છે કે બંને બાજુથી 1/2 m તો કેન્સલ આઉટ થઈ ગયા તો મારી પાસે વધ્યા શું છે કે vb² ભાગ્યા vc². જો હવે vb² અને vc² ની મૂલ્ય આપણી પાસે છે ને vb² અને vc² સાફ કર્યું. ચલો v કેમ ગયો rmvb બરાબર અને vc કેટલા હતા હવે vb કેટલા છે 3gl vcgl vcgl હતા તો vcgl તો વધ્યા gl કેન્સલ આઉટ થઈ ગયા તો વધ્યા 3/1 એટલે હું અહીં ગુણોત્તર 3:1 લખી શકું kb/kc બરાબર છે. મને kb/kc કીધું તો kb/kc બંનેની ગતિ ઊર્જાનો ગુણોત્તર શું હોય છે 3:1 હોય છે. ચલો આગળ શું કીધું છે જો રકમમાં તો અહીંયા c બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે. હવે એવું કહે છે કે ભાઈ અહીંયાથી ગતિ કરતો c બિંદુએ પહોંચ્યો તો c બિંદુએ એનો માર્ગ કેવો હોય તો એવું વિચારો કે ભાઈ આ દોરી કરતો આટલે પહોંચ્યો અહીંયા c બિંદુએ પહોંચ્યા ત્યાંથી દોરી કાપી લો અહીંયાથી દોરી કાપી લો તો અહીંયાથી દોરી કાપી લો મેં તમને આગળ પેલું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ આપ્યું છે ચક્રો કે ભાઈ અહીંયા છું અને એ આ પોઈન્ટે આવ્યો અને આ ચક્રો તૂટી ગઈ તો હું કઈ દિશામાં ફેંકાવાનો છું સ્પર્શકની દિશામાં. સ્પર્શકની દિશામાં ફેંકાવ ને આમાં એ અહીંયાથી તૂટી તો આમ અહીંયાથી તૂટી તો આમ તો અહીંયા c બિંદુ આગળ આપણે દોરી અહીંથી કાપી દઈએ તો એ સમસ્થિતિ દિશામાં આગળ વધે કે નહીં તો અહીંયા જેમ કે સમસ્થિતિ દિશામાં કોઈ ફૂટબોલ પડે છે અને એને લાત મારી છે તો એ પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ જોવા મળે છે બરાબર. તમને એમ કે c બિંદુ આગળ ગતિ કેવી થાય તો સમસ્થિતિ દિશાની ગતિ બરાબર. સમસ્થિતિ દિશાની ગતિ કેવી તો કોઈ પદાર્થને આપણે પ્રક્ષિપ્ત ગતિ કરાવીએ છીએ એવી ગતિ જોવા મળે. ચલો ક્લિયર બરાબર. અહીંયા એક્ઝામ્પલ પૂરો થાય છે મેં તમને કીધું હતું લેન્ધી ઉદાહરણ છે અને પરીક્ષામાં 5 માર્ક્સનું પૂછાઈ શકે છે બરાબર. ચલો આટલો સુધી નોંધ કરી લેજો બરાબર. ચલો નીચે લખવું હોય તો લખી દો કે c બિંદુએ પહોંચ્યા પછી આપણે જેમ કીધું છે c બિંદુ
બિંદુએ પહોંચ્યા પછી પદાર્થનું ગતિપથ સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત ગતિ ધારણ કરશે. ઓકે બરાબર. અહીંથી સમક્ષિતિજ દિશા એટલે કે આ દડો છે કોઈ લાત મારે એ રીતના ફેંકાશે સમક્ષિતિજ દિશા. ચાલો એક સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. સુધી નહીં આવી ચલો ભાઈ સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. હા સર. એ દાખલો એકવાર વ્યવસ્થિત ચોપડામાં ગણી લો. ચલો હવે ત્યારબાદ થોડા આગળ વધીએ. જો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરી તો તમને ખબર છે કે શરૂઆત તમારે કાર્યની વાત કરી એટલે મેં આદેશ ગુણાકાર પછી કાર્યની વ્યાખ્યાયિત કરી બરાબર. ત્યારબાદ ઊર્જા ઉપર ગઈ તો ઊર્જામાં આપણે શું કામ કર્યું તો ઊર્જાની અંદર પહેલા ગતિ ઊર્જાની વાત બરાબર. પહેલા વાત તો શું કરી ગતિ ઊર્જા પછી સ્થિતિ ઊર્જાની વાત કરી. સ્થિતિ ઊર્જાની અંદર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા બરાબર ને ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાત કરી. હવે મારે વાત કરવી છે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાની. ચલો આજની આપણી થિયરી બહુ સરસ થિયરી છે અને આ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા. બરાબર. મારી પાસે કોઈક મને પદાર્થ આપેલો છે. પદાર્થ એટલે એ કોઈક સંરચના આપેલી છે સ્પ્રિંગ વાળી. તો સ્પ્રિંગ તમને ખબર છે સ્પ્રિંગમાં તમે દબાવો છો એને ખેંચો છો તમને પરિસ્થિતિ ખબર છે સ્થિતિસ્થાપક છે બરાબર. તો અહીંયા આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાની વાત કરીએ કે ભાઈ સ્પ્રિંગની અંદર કઈ ઊર્જા સ્ટોર થાય છે. આપણે અગાઉ વાત કરી કે આમ દબાવો તો એની અંદર કઈ ઊર્જા સ્ટોર થઈ છે કઈ તો સ્થિતિના લીધે બરાબર સંગ્રહિત ઊર્જા છે માટે સ્થિતિ ઊર્જા કહેવાય. તો એની વાતો આજે આપણે કરવાની છે કે ઊર્જા કેટલી મળે. જેમ તમે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા માટે તો કહી દીધું કે ભાઈ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે તમે તરત કહી દો કે ભાઈ mgh જેટલી મળે. હું તમને એમ કહું કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કેટલી તો mgh. તો એવી રીતના સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું મળી શકે. ચલો એ કામ આપણે આજે કરીએ. ચલો એના માટે એક કામ કરું છું કે ભાઈ અહીંયા આ બાજુ એક દત્ત આધાર લઈ લઉં છું બરાબર. દત્ત આધાર એટલે દિવાલ સમજી બરાબર. તો આ દત્ત આધાર ઉપર એ સમક્ષિતિજ દિશામાં અહીંયા એક હૂક ભરાય અને એ આ સ્પ્રિંગને લાગે બરાબર. અને એ આ સ્પ્રિંગના છેડે થોડો વધારે લાગે અહીંયા આ બ્લોક પર આવો છો બરાબર. જે બ્લોકનું દળ કઈ એમ છે. ચલો ત્યારબાદ બીજી એક રચના વિચારો. હવે અહીંયા શરૂઆતમાં હું એવું દર્શાવેલું છું કે ભાઈ સ્પ્રિંગ એની નોર્મલ પરિસ્થિતિમાં છે બરાબર. હવે સ્પ્રિંગને થોડી ખેંચી કાઢીએ. સ્પ્રિંગ હોય એટલે રમત કરવાની કેવી મજા આવે. તો સ્પ્રિંગને થોડી ખેંચ. આ શરૂઆતની પરિસ્થિતિને શું દર્શાવી નોર્મલ પરિસ્થિતિ નોર્મલ પડી છે. અહીંયા થોડું મેં આ બાજુ બળ લગાડીને સ્પ્રિંગને ખેંચ. ચલો ત્રીજી પરિસ્થિતિ એવી દર્શાવું છું. ચલો ત્રીજી પરિસ્થિતિમાં એ જે એની નોર્મલ પરિસ્થિતિમાં હતું એના કરતા સ્પ્રિંગને થોડી દાબી લો. બરાબર. અહીંયા હું એવું કહી રહ્યો છું કે ભાઈ અહીંયા મેં સ્પ્રિંગને થોડી દાબી દો. આ ત્રણ કિસ્સા મેં વિચાર્યા છે. ચલો સાંભળો. પહેલા પ્રથમ કિસ્સાની વાત કરીએ તો અહીંયા આપણે શું કામ કર્યું છે તો સમજી લો કે ભાઈ આ બાજુ બરાબર એક માર દીધું છે. અહીં એક સમક્ષિતિજ સપાટી આ સ્પ્રિંગ અહીંયા રાખી અને સ્પ્રિંગ આ નોર્મલ પરિસ્થિતિમાં છે. તો નોર્મલ પરિસ્થિતિમાં છે તો એના ઉપર કોઈ બળ એપ્લાય થયેલું નથી બરાબર. નોર્મલ પરિસ્થિતિમાં છે કોઈ બળ એપ્લાય થયું નથી કાર્ય થયું નથી ઊર્જા પણ નથી. અહીંયા વાત કરું બીજી પરિસ્થિતિ. મેં શું કર્યું તો કંઈક બાહ્ય બળ F આ દિશામાં લગાડ્યું બરાબર. આપણે શું કર્યું એ આ નોર્મલ પરિસ્થિતિમાંથી અહીંથી પકડીને આમ ખેંચ્યું. અહીંથી પકડીને આમ શું કર્યું આ દિશામાં ખેંચ્યું એટલે બાહ્ય બળ મેં આ દિશામાં લગાડ્યું. તમને ખબર છે કે બાહ્ય બળ આ દિશામાં લગાડો તો સ્પ્રિંગ શું થશે ખેંચવાની છે. પણ આ એ વસ્તુ ધ્યાન રાખજો કે આપણે એટલું બધું બાહ્ય બળ લગાડવું નથી કે સ્પ્રિંગ આખી ખેંચી તમે હરખી કરો
હરખી કરી દો મતલબ એને સ્થિતિસ્થાપક ગુણધર્મ જે કોઈ કાઢે એવું નહીં કરવું, બરાબર? પેલું તમે ઘણીવાર રબર હાથમાં આવે એટલે રબર કેવું સ્થિતિસ્થાપક છે સ્પ્રિંગ જેવું, એટલે તમે શું કરવાનું ખેંચો છોડો એ નમત કરતા, પણ ઘણા લોકો એવું ખેંચે આ સ્પ્રિંગને એવી ખેંચે કે સીધી જ થઈ જાય, એનો સ્થિતિસ્થાપક ગુણધર્મ જ જતો રહે. એટલે આપણે એવું કામ નથી કરવું, આપણે કંઈ બાહ્ય બળ લગાડી, બરાબર? તો સ્પ્રિંગ કંઈક સ્થાનાંતર કરી. હવે સાંભળો, તો તમે બાહ્ય બળ લગાડો છો તો એવું કહું કે અહીંયા આ જે પોઈન્ટ છે એનો સંતુલિત પોઈન્ટ એટલે x બરાબર 0, બરાબર? તો સંતુલિત પરિસ્થિતિ એટલે x બરાબર 0 આગળથી એને કંઈક આટલું સ્થાનાંતર કર્યું, બરાબર? કેટલું સ્થાનાંતર? તો એને xm વડે દર્શાવો, બરાબર? xm જેટલું તમે બાહ્ય બળ લગાડ્યું, અહીંયા કંઈક x જેવું xm કેમ લખ્યું કે હું એવું કહું છું મહત્તમ સ્થાનાંતર કર. અહીંયા સુધી જેટલું ખેંચે તો એટલું ખેંચજો. જો હવે વધુ ખેંચીશ તો શું થશે? સ્પ્રિંગ એનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ખોઈ દેશે. એટલે આટલા સુધી મહત્તમ એને ખેંચે, એટલે એના માટે xm લખ્યું છે મહત્તમ સ્થાનાંતર. ચલો, તો સ્પ્રિંગ આ દિશામાં આપણે બાહ્ય બળ લગાડીએ તો તમને ખબર છે સ્પ્રિંગમાં એક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય. પુનઃસ્થાપક બળ કયું? તો ફરી પોતાની સ્થિતિ ધારણ કરતું બળ. તો જેવું તમે બાહ્ય બળ આ દિશામાં લાગશો, એક બીજું બળ આ દિશામાં લાગવા માંડશે. કયું? તો એને Fs વડે દર્શાવો. કયું? કે ભાઈ પુનઃસ્થાપક બળ એટલે શું? તો ફરી પોતાની સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. તમે આ દિશામાં ખેંચો એટલે અંદર તમને હાથ ઉપર જ ફીલ થવા મળશે કે તમે ખેંચો ને તમારા હાથ ઉપર એક બળ આ દિશામાં લાગતું હશે. એ કયું બળ છે? તો પુનઃસ્થાપક. પુનઃસ્થાપક બળ ક્યાંથી આવે? તો જે સ્પ્રિંગ છે એનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે એમાંથી જ આવે છે, બરાબર? એના કારણે જ આ પુનઃસ્થાપક બળ ફરી પોતાની સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. તો આ Fs બળ આ દિશામાં લાગી રહ્યું છે. ચલો, હવે આ પરિસ્થિતિની કલ્પના કરો. તો આ પરિસ્થિતિમાં મેં બાહ્ય બળ કઈ દિશામાં લગાડ્યું? આ દિશા. જો એ આ બાહ્ય બળ F જે છે F બાહ્ય બળ F આ દિશામાં લગાડ્યું છે એટલે સ્પ્રિંગને મેં આમ દબાવ્યું. તો હવે જે પુનઃસ્થાપક બળ છે એ કઈ દિશામાં લાગશે? જે બાહ્ય બળ લગાડું છું એના કરતા ઉલટી દિશામાં. વિરુદ્ધ. Fs કઈ દિશામાં લાગશે? આ દિશામાં. જે દિશામાં તમે બાહ્ય બળ લગાડો છો પુનઃસ્થાપક બળ, તમે જે દિશામાં બાહ્ય બળ લગાડ્યું પુનઃસ્થાપક બળ હંમેશા એનાથી વિપરીત. આ દિશામાં બાહ્ય બળ પુનઃસ્થાપક બળ એના કરતા વિપરીત, એની ફરી પોતાની સ્થિતિ ધારણ કરવાનો પ્રયત્ન કરે. તો હું એમ કહું કે અહીંયા એને કઈ સ્થાનાંતર કરાયું તો મહત્તમ સ્થાનાંતર કેટલું? xm જેટલું, પણ વિરુદ્ધ દિશા છે એટલે માઈનસ સાઈન વડે દર્શાવી દે, બરાબર છે? આ એની કઈ? તો સંતુલિત પરિસ્થિતિ, બરાબર છે? તો સંતુલિત પરિસ્થિતિથી આપણે બે કામ કરી રહ્યા છે. બે કામ કરે તો એક કામ હું બાહ્ય બળ લગાડી અને સ્પ્રિંગને શું કરી રહ્યો છું? ખેંચી રહ્યો છું. બીજી પરિસ્થિતિ શું કર્યું? તો બાહ્ય બળ લગાડી સ્પ્રિંગને શું કરી? દબાઈ છે, બ્લોકને અંદર લઈ. તો બંને વખતે બાહ્ય બળ લગાડતા સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય અને એ જે પુનઃસ્થાપક બળ છે, બરાબર? પાછું ચલો, હંમેશા આ જે પદાર્થ ઉપર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય એ પુનઃસ્થાપક બળ એ આ સ્થાનાંતરના હંમેશા સપ્રમાણમાં. પદાર્થમાં જેટલું પણ પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થયું છે, પદાર્થ એટલે સ્પ્રિંગ લીધું છે, તો સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થયું છે એ હંમેશા એના સ્થાનાંતરના સપ્રમાણમાં. આવું કોને કીધું? તો હુક નામના વૈજ્ઞાનિક હતા, બરાબર? હુક નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો છે અને એમને એવું રિઝલ્ટ મળ્યું છે કે હંમેશા આ જે બળ લગાડીએ છીએ પુનઃસ્થાપક બળ જે ઉત્પન્ન થયું, બરાબર? પુનઃસ્થાપક બળ કેટલું હોય? તો જેટલું તમે બાહ્ય બળ લગાડ્યું એટલું હોય. યાદ છે ન્યૂટનનો ગતિનો બળો કેવા હોય? જોડવા. તો જેટલું બાહ્ય બળ લગાડો એટલું ને એટલું કેટલું? પુનઃસ્થાપક બળ. અને પુનઃસ્થાપક બળ અને સ્થાનાંતર પાછું શું હોય? એકબીજાના સપ્રમાણ. ચલો સાંભળો. તો અહીં પુનઃસ્થાપક બળ એટલે કયું? Fs. પુનઃસ્થાપક બળ Fs એ સ્થાનાંતરના સપ્રમાણમાં જોવા મળે છે. કોને કીધું? કે વૈજ્ઞાનિકોનો નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યા હતા અને જોયું કે હંમેશા પુનઃસ્થાપક બળ કેટલું? તો એ સ્થાનાંતરના જેટલું સ્થાનાંતર કર્યું છે એના સપ્રમાણમાં જોવા મળે. તો અહીંયા હું એવું કહી શકું કે ભાઈ આ શું કહે છે મને? Fs ચલો Fs ચલે છે x,
જે સ્થાનાંતર તો મહત્તમ સ્થાનાંતર કીધું એટલે મેં એને xm નામ આપ્યું, પણ સ્થાનાંતરનો તો આપણે શું x નામ આપીએ એવું જરૂરી થોડું કોઈ મહત્તમ સ્થાનાંતર એને મારે આટલા સુધી જ ખેંચવી છે, આટલા સુધી જ ખેંચવી છે, બરાબર. આ તો મેં મહત્તમ જેટલું થઈ શકે એટલું ખેંચી કાઢ્યું માટે મેં xm નામ આપ્યું. તો અહીંયા પુનઃસ્થાપક બળ હંમેશા સ્થાનાંતરના સપ્રમાણ, પણ જો દિશા, તો જે દિશામાં સ્થાનાંતર થાય આ સ્થાનાંતર ક્યાં થયું આમ, પુનઃસ્થાપક બળની દિશા જો એ ક્યાં છે આમ, તો સ્થાનાંતરની દિશા અને પુનઃસ્થાપક બળની દિશા એ હંમેશા કેવી હોય, જો સ્થાનાંતર આ દિશા, પુનઃસ્થાપક બળ આ દિશા, તો બંનેની દિશા કેવી છે વિરુદ્ધ. વિરુદ્ધ. તો માઈનસ સાઇન લખી દઉં છું કે પુનઃસ્થાપક બળ આ જેટલું પુનઃસ્થાપક કેટલું ઉત્પન્ન થાય તો જેટલું બાહ્ય બળ લગાડ્યા ધ્યાન રાખજો પાછું, જેટલું તમે બાહ્ય બળ લગાડો એટલું ને એટલું અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય. બળો હંમેશા જોડીમાં જેટલું આ લગાડો એટલું ને એટલું આવે. હવે આ જે પુનઃસ્થાપક બળ એ પાછું કેટલું, તો આ સ્થાનાંતરના સપ્રમાણ. કારણ કે પુનઃસ્થાપક બળ તમે 5 ન્યૂટન લગાડે તો સ્થાનાંતર પણ કેટલું થયું 5 મીટર છે. સમજ્યા શું કહેવા માંગુ છું? તો અહીંયા પુનઃસ્થાપક બળ સ્થાનાંતર સપ્રમાણ પર જો બંને વિરુદ્ધ દિશા. અહીંયા જો અહીંયા સ્થાનાંતર આપણું કઈ, અહીંયા સ્થાનાંતર આ દિશામાં, સ્થાનાંતર આ દિશા, પણ પુનઃસ્થાપક બળ કઈ દિશામાં છે આ દિશામાં, સ્થાનાંતર આ દિશામાં, પુનઃસ્થાપક બળ આ દિશામાં. તો વિરુદ્ધ છે કે નહીં, તો દરેક જગ્યાએ કન્ડિશન ફોલો થશે. તો fs ચલે છે -x સ્થાનાંતરના સપ્રમાણ. કારણ કે પુનઃસ્થાપક બળ 1 ન્યૂટન થયું તો સ્થાનાંતર 1 મીટર, પુનઃસ્થાપક બળ 2 ન્યૂટન થયું તો સ્થાનાંતર 2 મીટર. સમજી ગયા? ચલો અહીંયા સ્થાનાંતરના સપ્રમાણ પાછું વિરુદ્ધ દિશામાં છે. ચલો અહીંયા સપ્રમાણતા દૂર કરો તો કઈ કચરા મૂકવો પડે, તો fs બરાબર -kx લખું છું, જ્યાં k સ્પ્રિંગનો બળ અચળાંક. ચલો અહીંયા જે k છે એ k શું છે, તો k સ્પ્રિંગની વાત કરી રહ્યા છે, સ્પ્રિંગની વાત કરી રહ્યા છે. તો અહીંયા સ્પ્રિંગનો બળ અચળાંક લઈશું અને સ્પ્રિંગનો બળ અચળાંક જો k ને સૂત્રનો કરતા બનાવો તો k બરાબર શું મળે, fs ભાગ્યા x મળે કે નહીં. ખાલી મૂલ્યની વાત કરું છું, દિશા હાલ દર્શાવતો નથી. તો k બરાબર શું મળે, fs ભાગ્યા x મળે. તો સ્પ્રિંગના બળ અચળાંક ઉપરથી સ્પ્રિંગ કેવી છે નક્કી થાય. સાંભળજો, સ્પ્રિંગ જો કડક હોય, બરાબર, સ્પ્રિંગ ઘણી તમે સ્પ્રિંગ જોઈ કેવી હોય એકદમ સ્મૂથ હોય તમે તરત ખેંચી કાઢો, પણ ઘણી સ્પ્રિંગ બહુ જાડી હોય કડક હોય એટલે તમે આમ બાહ્ય બળ લગાડો પણ છતાં બહુ સ્થાનાંતર ના થાય, બહુ ફેરફાર એની અંદર ના થાય, થોડોક જ થાય. તો એવી સ્પ્રિંગ શું કહેવાય, કડક કહેવાય. પેલી કેવી કહેવાય, નરમ કહેવાય. તો કડક સ્પ્રિંગ હોય, બરાબર, કડક સ્પ્રિંગનો બળ અચળાંક, કડક સ્પ્રિંગનો બળ અચળાંક મોટો અને નરમ સ્પ્રિંગનો બળ અચળાંક નાનો. જો કડક સ્પ્રિંગ હોય, બરાબર, તો કડક સ્પ્રિંગ હોય તો એના માટે બળ વધુ લગાડ, બળ કેવું, બળનું મૂલ્ય વધુ, બરાબર. સ્થાનાંતર તો શું થવાનું છે, ઓછું થવાનું છે. બળ વધુ લગાડો છો, ચલો સ્થાનાંતર ઓછું. સ્પ્રિંગ કે કેવો, તો મોટો જોઈએ. અને નરમ સ્પ્રિંગ માટે, તો નરમ સ્પ્રિંગ માટે કેવું છે, તો કે નરમ સ્પ્રિંગ માટે તમે ઓછું બળ લગાડો, ઓછું બળ લગાડો કે કેવો થઈ જશે, કે નાનો, બરાબર છે. સારું, તો આવો તમને પ્રશ્ન આવી શકે કેમ કે તું લખી કે કડક સ્પ્રિંગ માટે બળ અચળાંક, નરમ સ્પ્રિંગ માટે બળ અચળાંક. સારું, ચલો અહીંયા મારી પાસે સ્પ્રિંગનો બળ અચળાંક છે. હવે સ્પ્રિંગના બળ અચળાંકનું જો મારે એકમ કરવું હોય તો ચલો આ પુનઃસ્થાપક બળ, આ સ્થાનાંતર એકમ શું થશે, બળ રહ્યું, સ્થાનાંતર એકમ ન્યૂટન મીટર માઇનસ ન્યૂટન પર મીટર. હશે કે નહીં, આ રહ્યું બળ, આ રહ્યું સ્થાનાંતર, તો ન્યૂટન પર મીટર. તો તમને જો સ્પ્રિંગનો બળ અચળાંકનો એકમ કે તો ન્યૂટન પર મીટર થી, બરાબર. હવે જો અહીંયા હું એક એવું કામકાજ કરી રહ્યો છું, આ ફક્ત બીજો પોઈન્ટ વિચાર, બરાબર ને. 3 આકૃતિ દર્શાય છે, સંતુલિત પરિસ્થિતિ, એકમાં કઈ બાહ્ય બળ આ દિશામાં લગાડે છે, બીજા બાહ્ય બળ આ દિશામાં લગાડે છે. ચલો આ પરિસ્થિતિની હું કલ્પના કરું તો હું અહીંયા બળ લગાડી શું થયું, સ્થાનાંતર થયું. સંતુલિત પરિસ્થિતિ કઈ એક્શન જેટલું સ્થાનાંતર થયું. બળ લગાડો સ્થાનાંતર થાય તો શું થયું, કાર્ય થયું, બરાબર. તો કાર્ય થાય તો એનો મતલબ કે તમે આ બ્લોક સંતુલિત પરિસ્થિતિમાં તો હવે એને ખેંચીને અહીંયા લાયા, તો અહીંયા આયા તો ત્યારે એની પર કઈ કાર્ય થયેલું છે,
અને એ કાર્ય એની અંદર કઈ ઊર્જા સ્વરૂપે સ્ટોર થયેલું, બરાબર, જેના કારણે આવી સ્થિતિ એને ધારણ કરી છે. તો એ કઈ સ્થિતિ ઊર્જા સ્વરૂપે, કઈ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા, બરાબર. તો હવે આપણે આ સ્થિતિ ઊર્જા મેળવી છે, તો એના માટે શું કરવું, કાર્ય મેળવી કાઢવું. બળ લાગી રહ્યું છે, બળ લાગી રહ્યું છે, સ્થાનાંતર થયું તો કાર્ય થયું. તો આની અંદર કેટલું કાર્ય થયું, અને જે કાર્ય થયું હશે એ શું, તો એની ઊર્જા સ્વરૂપે સ્ટોર થયું હશે. જે પણ કાર્ય થયું હશે શું થશે, એની અંદર ઊર્જા સ્વરૂપે સ્ટોર થશે. હવે સાંભળો, અહીંયા આપણે જે બળ લગાડી રહ્યા છે, સ્પ્રિંગમાં જે લાગતું બળ છે, બરાબર, તો સ્પ્રિંગનું જે આ સ્પ્રિંગમાં લાગતું બળ એટલે આ વિરુદ્ધ દિશામાં જે ગુણસ્થાપક બળ છે, તો સ્પ્રિંગ બળ કેવું છે, ચલિત છે. એવું કોઈ ફિક્સ મૂલ્ય નથી, બરાબર, અચળ નથી. એ કેવું છે, ચલિત બળ છે, બદલાતું નથી. તો અહીંયા ચલિત બળ છે, બરાબર, એટલે ચલિત બળ હોય તો કાર્ય મેળવવા માટે પછી શું કરવું પડે, યાદ કરજો. ચલ બળ દ્વારા થતું કાર્ય યાદ કરજો પાછું, બરાબર. તો અહીંયા ચલો આપણે કઈ બળ લાગી રહ્યું છે, સ્થાનાંતર થઈ રહ્યું છે, મારે કાર્ય મેળવવું પડે, તો સ્પ્રિંગમાં થતું કાર્ય, સ્પ્રિંગમાં થતું કાર્ય મેળવવું છે. ચલો સ્પ્રિંગમાં થતું કાર્ય, જેને હું W વડે દર્શાવું છું, કાર્યને આપણે W જોઈએ છે, સ્પ્રિંગમાં છે માટે WS નામ આપી દઉં છું. તો કાર્ય એટલે તમને ખબર છે, બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર. પણ જો ચલ બળ દ્વારા થતું કાર્ય હોય, ચલ બળ દ્વારા થતું કાર્ય હોય તો તમને ખબર છે આપણે શું કરતા હતા, સતત સરવાળો મતલબ સંકલન. તો સંકલન fs * dx લખું, બરાબર. અચળ બળ હોય તો શું કરે સીધું, સોરી, અહીંયા કાર્ય મેળવવું હોય જો અચળ બળ હોય તો બળ ગુણ્યા સ્થાનાંતર કરે, પણ ચલ બળ છે તો શું કરું, સંકલન લઈ લો. આગળ આપણે ચલ બળ વાળી થિયરી યાદ કરી લઈએ. ચલો સંકલન ક્યાંથી ક્યાં સુધી લેવાનું છે, તો કે જો સંતુલિત પરિસ્થિતિથી મેં મહત્તમ એટલે xm જેટલું સ્થાનાંતર કર્યું છે, સંતુલિત પરિસ્થિતિથી xm જેટલું સ્થાનાંતર કર્યું છે, તો કે ભાઈ 0 થી xm, બરાબર, 0 થી xm સુધીનું આપણે સ્થાનાંતર કરી રહ્યા છીએ, લિમિટ બાંધી દીધી. ચલો બળ, તો હવે મારી પાસે બળ આ રહ્યું, પુનઃસ્થાપક બળ કેટલું છે, -kx. ચલો મૂકી દઉં છું. ચલો સંકલન 0 થી xm, fs એટલે કેટલા છે, તો -kx * dx. ચલો સંકલનની પ્રક્રિયા થોડી યાદ કરી લઈએ, બરાબર. આમ તો તમને ફોર્મ્યુલા યાદ જ છે. ચલો અચળાંક છે એને તો બહાર કાઢી દઉં, તો અહીંયા ws બરાબર શું કરું, તો -k ને બહાર કાઢો, -k ને બહાર કાઢો, સંકલન 0 થી xm x * dx. સંકલન કરવું છે ભાઈ. ચલો એક ફોર્મ્યુલા ફરીથી યાદ કરો, વિકલન સંકલન x * n * dx. સંકલન શું થશે, ખાતમાં ઘાતમાં એક ઉમેરો થશે, x * n + 1 ભાગ્યા n + 1, બરાબર. અને જે લિમિટ હોય મૂકી દો, અહીંયા તો આપણે લિમિટ દર્શાવીએ તો એનું એક કામ અહીંયા કરી લેશું. ચલો ઘાત કેટલી છે, ઘાત કેટલી છે, 1 છે ને, શું થશે બોલો, ચલો -k. x ની 1 + 1 એટલે શું થઈ ગયું, 2 થઈ ગઈ કે નહીં, તો x ની 2 ભાગ્યા 2, લિમિટ બાંધી દો, લિમિટ કેટલી, તો 0 થી xm. ઓકે છે. ચલો એકવાર x ની જગ્યાએ અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, લોઅર લિમિટ તો આપણે શું છે, 0 છે એટલે બધું 0 થવાનું. તો અપર લિમિટ કેટલી, તો આની જગ્યાએ xm મૂકી દઉં, તો -k xm² / 2 છે આ રહ્યું. તો આપણું કાર્ય છે, બરાબર. ક્યાં, તો સ્પ્રિંગ ઉપર કઈ કાર્ય થઈ રહ્યું છે, પણ કોના દ્વારા, તો પુનઃસ્થાપક બળ દ્વારા, fs દ્વારા. ચાલો અહીંયા થોડું ગોઠવી લખું, તો ws બરાબર -1/2 k xm². ચલો કાર્ય મળે મને. અને તમને ખબર છે કે ભાઈ સ્પ્રિંગની અંદર આપણે જે બળ લગાડીને કાર્ય કર્યું છે, એ કાર્ય ઊર્જા સ્વરૂપે સ્ટોર થયું છે. કઈ ઊર્જા છે, કઈ ઊર્જા છે, તો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા સ્થિતિ ધારણ કરી છે. તો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા છે, સ્થિતિ ઊર્જાને આપણે v વડે દર્શાવીએ, બરાબર. તો અહીંયા v પણ કોની પર આધાર રાખે છે, x આ સ્થાનાંતર ઉપર આધાર રાખે છે, કેટલું સ્થાનાંતર કર્યું છે, એ મહત્તમ સ્થાનાંતર કર્યું, કોઈ x જેટલું સ્થાનાંતર કર્યું હોય, બરાબર. તો vx બરાબર 1/2 k xm² થશે. ચલો સ્થિતિ ઊર્જા મળી ગઈ, સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા.
જો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા અહીંયા આપણી પાસે બે બળો છે, એક બાહ્ય બળ મેં લાગુ પાડ્યું, બીજું પુનઃસ્થાપક બળ એટલે સ્પ્રિંગનું બળ છે. તો અહીંયા બાહ્ય બળ દ્વારા જો તમે સ્થિતિ ઊર્જાની વાત કરો તો 1/2 kx m² આવશે, અને જો તમે પુનઃસ્થાપક બળ દ્વારા વાત કરો, સ્પ્રિંગ બળ દ્વારા વાત કરો તો એ શું લખવાનું -1/2 kx² આવશે. ચલો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા મળી ગઈ. હજુ થોડું આમાં કન્ડિશન ફેરફાર કરીએ, બરાબર, પણ અત્યારે આપણે સ્થિતિ ઊર્જા સુધી રાખીએ છીએ, પછી આમાં થોડું હજુ વધુ વાતો કરીએ, બરાબર. એટલું તમને સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાની વાત કે વાતનો સુધી આપણે કામ કરવાનું છે. ચલો એક સ્ક્રીનશોટ લેવું.